લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 સુધી સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ લાયન્સ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મુસ્લિમ સમાજના યુવા ખેલાડી ઓલરાઉન્ડર સિકંદર ભટ્ટીની 16,50,000માં ખરીદી કરવામાં આવતા સમગ્ર ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગે મંગળવારે મુંબઈમાં એક ઉચ્ચ ઉર્જાવાળી સિઝન 3 ખેલાડીઓની હરાજી પૂર્ણ કરી, જેમાં 8 ફ્રેન્ચાઇઝીઓ 144 ખેલાડીઓ પર લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. દરેકની મૂળ કિંમત 3 લાખથી શરૂ થઈ અને ટીમો અંડર 19 અને ઝોનલ પ્રતિનિધિત્વને ફરજિયાત બનાવતી સંતુલિત ટીમો માટે આક્રમક બોલી લગાવી. શરૂઆતમાં અમદાવાદ લાયન્સ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં મુસ્લિમ સમાજના યુવા ખેલાડી ઓલરાઉન્ડર સિકંદર ભટ્ટીની 16,50,000માં ખરીદી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 સુધી સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાશે, જેમાં ક્રિકેટ અને બોલિવૂડના દિગ્ગજોએ કાર્યક્રમને રોશન કર્યો. હરાજી ISPL સમિતિના ટોચના સભ્યો સચિન તેંડુલકર, આશિષ સેલાર, મિનલ અમોલ, કાલે સૂરજ સામંત અને દીપક ચૌહાણ સામેલ થયા હતા. ટીમના સહ માલિકો જેમાં અક્ષય કુમાર, સૈફ અલી ખાન, ઋતિક રોશન, અજય દેવગન અને સલમાન ખાનનો સમાવેશ થાય છે. તેમણે સ્ટાર પાવર રૂમમાં ઉમેર્યો હતો. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.